બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના વડગામ તાલુકામાં મેઘમહેર જોવા મળી। કાળઝાળ ગરમીથી લોકોએ રાહત મેળવી। ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાની થઈ છે। તનાલી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેતરોમાં વાવણી ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે। ધોધમાર વરસાદને કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતરોમાં વાવણી ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તેનાલી ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાન થયું છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠાના વડગામ તાલુકામાં મેઘમહેર જોવા મળી। મેઘમહેર બંધ થતા જ ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। લોકોને ગરમીમાંથી રાહત મળી, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। ખેતરમાં વાવેતર જે કરેલું હતું એમાં લગભગ શેડા ને બેડા ને ખાતરનું બધું થઈને બિયારણ બધું થઈને 85,000નું ખર્ચ થયેલું છે। એ બધું ખર્ચ અમારું ધોવાઈ ગયું છે વરસાદ સતત 2 વખત આવવાથી। એ સરકારને સત્વરે જે તે કોઈ લાભ